સુરત જિલ્લાના બારડોલીમાં આવેલા રત્ન કળશ એપાર્ટમેન્ટમાં આગની ગંભીર ઘટના બનવા પામી છે। ગ્રીન વેલી ટેન રોડ પર આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 80 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ અંદાજે 4 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા 104 નંબરના ફ્લેટમાં આગ લાગી હતી। આગ લાગી ત્યારે 80 વર્ષીય વૃદ્ધ રસોડાની ગેલેરીમાં હાજર હતા। આ દરમિયાન આગ ભભૂકી ઉઠતા ગેસ સિલિન્ડર ફાટ્યો હતો। ભયભીત વૃદ્ધ ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા હતા, જેના કારણે ગંભીર ઈજા થતા તેમનું મોત થયું। આગ લાગતા સોસાયટીના રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસ તથા બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં રસોડામાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે। સિલિન્ડર બ્લાસ્ટથી રસોડાના મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જ્યારે બારડોલી પોલીસે લાશનો કબજો લઈ વૃદ્ધની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ રિફેર કરવામાં આવ્યા છે, તેમજ બારડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।